પ્લીઝ જોજો આ ફિલ્મ અને કદાચ ન ગમે તો પૈસા પાછા આપી દે. બસ તમારે ઓડિયન્સને શું સંદેશો આપવો છે આ મૂવી રિલેટેડ અથવા તો કોઈ બીજો રિલેટેડ? તમે સુરતમાં જ આપણે અહીંયા રહ્યો છો ને આપણે આજુબાજુ ખબર છે કે જે સિચ્યુએશન ચાલી રહી છે કે ભાઈ વ્યાજે રૂપિયા લેવા, દારૂ પીને પત્નીને મારવી કે કઈ બી જે સામાજિક પ્રશ્નો છે તમે ને મેં મતલબ લોસ્ટ ઓફ પીપલ જે અહીંયા છે કદાચ જોઈ રહ્યા છે ને જોયા જ હશે, કદાચ પોતાના ઘરમાં થતું હોય છે કે બાજુમાં સંભળાતું હશે. મારે વાત કરવી હતી એ મુદ્દા ઉપર કે ભાઈ આ એક સામાજિક પ્રશ્ન છે, બહુ ગંભીર છે કે ભાઈ કોઈ સ્ત્રીને તમે કંઈ બી કહી દો આ છે તે છે એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. અને તમે જોયું છે પેપરમાં આવે છે કે આખું ફેમિલી મરી જાય છે, બધા એકબીજા દવા પીને મરી જાય છે બીકોઝ ઓફ ધ મની. તો ક્યાંક ને ક્યાંક ભગવાન જે કૃષ્ણ ભગવાન જે આવે છે ફિલ્મમાં એ બી કદાચ એ જે લોકો છે કે જે આ પરિસ્થિતિમાં છે એમાં આ તો ખાલી મેં વાત કરી એ કોઈ બી પરિસ્થિતિમાં આ પિક્ચર જોશે ને એટલે ભગવાન એને મેસેજ આપશે ને એ હીલ થઈ જશે માણસ. કદાચ એ કાલ મરવાનો હશે એમ કે ચાલ પિક્ચર જોયા પછી કાલ મરી જઈશ. આગલી નાતે સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોઈએ પછી જીવવાનો સંકલ્પ કરી લીધો. કદાચ કારણ કે અત્યારે બહુ ડાર્ક ક્યાંક ને ક્યાંક સમય ચાલી રહ્યો છે. તમે જે જોયું કે યુદ્ધ છું, ફ્લેમ પડ્યું અમદાવાદમાં, યુદ્ધ ચાલી રહી, એમાં ક્યાંક ને ક્યાંક મને એવું ફીલ થયું કે જે ટ્રેલર જોયું ને તું બી ઓનેસ્ટ આ ટ્રેલર નહોતું વિચાર્યું કે આવું ટ્રેલર આવશે. મેં બી એઝ અ મેકિંગ વાઇઝ નહોતું વિચાર્યું કે આવું ટ્રેલર આવશે. ત્યાં ક્યાંક ને ક્યાંક તમને ફીલ થાય, ગુડ ફીલ થાય કે હાસ ભગવાન આવ્યા, પ્રભુ આવ્યો અને પ્રભુ હકીકત આવ્યા છે. અને તમે પ્લીઝ જોજો આ ફિલ્મ અને કદાચ ન ગમે તો પૈસા પાછા આપી દે. બસ તમને તમારો આન્સર ન મળે તમને હીલ થઈ જશો. તમારો જે પ્રશ્ન છે ને પ્રભુ જવાબ આપી દેશે.